બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર હાઈવે નજીક તારીખ 18/8/2024ના રોજ કુસ્કલ ગામના બસ સ્ટેશન નજીક રસ્તેથી પસાર થતા યુવકને અજાણા ઈસમે ઊંઘમાં ખલેલ પાડતા માથામાં માર મારી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો। ત્યારે હત્યાનો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો। સમગ્ર હત્યાના બનાવની વાત કરીએ તો થોડા દિવસ પહેલા આરોપી ઈશ્વરભાઈ શંકરજી જાતે માજી રાણા ધંધો ભંગાર વીણવાનો હાલ રહે ડીસા નહેરુનગર ટેકરાવાળો કુસ્કલ બસ સ્ટેશનમાં જમવા બેઠેલ અને જમ્યા બાદ બસ સ્ટેશનમાં આરામ કરતો હતો। તે દરમિયાન રોડની સામેની બાજુ ત્રણેક માણસો ઉતાવળે અવાજે વાતચીત કરતા આવતા હતા। તે દરમિયાન આરોપી કુસ્કલ બસ સ્ટેશનમાં આરામ કરતો હતો। તેને આરામ કરવામાં અડચણરૂપ થતા ત્યારે આરોપીએ ગુસ્સે થઈ રોડની સામેની બાજુએ જઈ રોડની સાઈડમાં ડિવાઈડર ઉપર લગાવેલ પાટા જેવી ચમકતી વસ્તુ તોડીને તે ત્રણ માણસોને માર મારતા એક વ્યક્તિ ભાગી ગયેલ અને બે માણસો ત્યાં પડી ગયેલ, જેમાં એક માણસને આરોપીએ માથાના ભાગે વારંવાર ફટકા મારી મોત નિપજાવ્યું હતું। જોકે હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। ત્યારે પરપ્રાંતીય મજૂર દીપક કુમાર ઉર્ફે સોનુ કુમાર પરમેશ્વર લોઢી રાજપૂત રહે સુલતાનપુર પોસ્ટ ભગતનગર જિલ્લો ઉન્નાવ ઉત્તર પ્રદેશ વાળાને માથાના ભાગે ઈજાઓ કરી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ હાઈવે રોડ ઉપર સીસીટીવી ફૂટેજ ચેક કરી તેમજ બનાવ સમય દરમિયાન પસાર થયેલ માણસો તથા વાહનો વેરીફાઈ કરી વાહન ચાલક તેમજ શકમંદ ઈસમોની સઘન પૂછપરછ કરતા બનાવવાળી જગ્યાએ આરોપી ઊંઘ્યો હતો તેવું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી। પાલનપુર ડીવાયએસપી જિગ્નેશ ગામિત, પાલનપુર એલસીબી તેમજ ગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે હત્યા કરનાર આરોપીને મહેસાણાના મોટી દાવ બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સાયકો કિલર હતો। તેની બાજુમાં કોઈ અવાજ કરે તો તેને સહન થતું નહોતું અને અગાઉ પણ આ આરોપી જેલમાં રહી ચૂક્યો છે। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અગાઉ હત્યા અને મારામારીના ગુનાઓ કરેલા હતા। પોલીસે આરોપીનો ગુનાહિત ઇતિહાસ બાબતે પૂછપરછ કરતા 4 વર્ષ પહેલા પાલનપુર અમદાવાદ હાઈવે રોડ ઉપર એસબીપુરા પાટિયા નજીક પોતે જે જગ્યાએ મજૂરી કામ કરતો હતો તે જગ્યાએ તેનું કામ બીજો માણસ કરવા આવતા આરોપીએ ગુસ્સો આવતા પ્રવીણભાઈ પરમાર નામના માણસને છરી વડે ડાબા ખભા ઉપર જમણી આંખના ભાગે છરી વડે ઘા કર્યા હતા। જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। જે ગુનાના પોલીસે પકડી લેતા લાંબો સમય જેલમાં રહ્યો હતો। જ્યારે 15 મહિના પહેલા ડીસા બટાકા સર્કલ નજીક હાઈવે પુલ નીચે આરોપી તેમજ તેની સાથેનો બીજો એક વ્યક્તિ રાત્રિના સમય સૂતેલ હતો। તે દરમિયાન જે વ્યક્તિ ઉતાવળા અવાજે બબડતો હોય જેથી આરોપી ચીડાઈ ગયેલ અને ઉશ્કેરાઈ જઈ લાકડી વડે તેના મોઢા ઉપર માથાના ભાગે ઈજાઓ કરી હત્યા કરેલ। જે બાબતે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। જે ગુનાના કામે પોલીસે પકડી પાડ્યો હતો અને લાંબો સમય જેલમાં રહ્યો હતો। પાલનપુર નજીક થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। શું હતું ઘટનાક્રમ અને પોલીસ કેવી રીતે આરોપી ઝડપી પહોંચી? સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રક્ષાબંધનના આગલા દિવસે આગલી રાત્રે એક હત્યાનો બનાવ બનેલો હતો। જેમાં એક પરપ્રાંતીય ઈસમની અમને સૌપ્રથમ ડેડ બોડી મળી હતી। સૌપ્રથમ જોતા અમને એવું લાગતું હતું કે કદાચ આ એક ફેટલ એક્સિડન્ટ કે અકસ્માત રોડ પર અકસ્માત થયો છે, પરંતુ ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચંદનસિંહ ઠાકોર અને તેમની ટીમને આ બાબતનું થોડું શંકાસ્પદ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ ન હોય અને કદાચ આમાં કંઈક હત્યાનો કે બીજા કંઈ બનાવ બનવાની શંકા ઉપજેલી હતી। એ બાબતે એમને અલગ અલગ ટીમો બનાવી હતી। બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબ અને રેન્જવાળા શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સૂચનાથી ટોટલ આવી 8 જેટલી ટીમો અમે અલગ અલગ બનાવી હતી। જેમને જે બનાવ બન્યો તેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ, તમામ જે હ્યુમન રિસોર્સિસ જેટલા માણસો છે, ચાઇના સ્ટોલ છે કે બીજા અન્ય કોઈ ઈસમો છે કે જ્યાં ત્યાં મજૂરી માટે કે બીજા માટે રોકાયેલા હોય, એ તમામની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવાની હતી। આ પૂછપરછ દરમિયાન ગઢ પીએસઆઈ ચંદનસિંહ ઠાકોર અને તેની ટીમને જે બનાવ બન્યો હતો એનાથી 200 મીટર અંતરે જે સીસીટીવી ફૂટેજ હતા એમાં જોતા આમાં ક્યાંક જે રોડ જે છે એની બાજુમાં જે કુસ્કલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ કંઈક હત્યાનો બનાવ છે। આ બાબતે અમે અન્ય વિસ્તારના અહીંયા ખાસ કરીને આ જે 8 ટીમો જે બનાવી હતી જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં 200થી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસ્કલથી ગઢ તાલુકાથી ગઢથી જે છે પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી
આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા, જેમાં એક ઈસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જણાતી હતી, જે ત્યાં નજીકમાં જે હોટલ હતી ત્યાં પાણી પીવા જાય છે, અને એ ઈસમની જે હાજરી શંકાસ્પદ જણાતા તેની અમે વધારે સીસીટીવી એની ચેકિંગ કર્યું હતું, જેમાં જે પુષ્કળ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બને છે ત્યાંથી એની સામે જ એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ આવેલું છે, ત્યાં 100 મીટરનું અંતર છે, ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી. એ ઈસમની ખાસ મુવમેન્ટ બનાવ પછી આપને સૌને જણાવતા ખાસ એમાં જે ચંદનસિંહ ઠાકોર છે એમને ખાસ એની મુવમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ આખું એનું મેપિંગ કર્યું હતું કે વ્યક્તિની મુવમેન્ટ ક્યાં સુધી થાય છે. એ વ્યક્તિ બનાવ બનીને તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા મહેસાણા બાજુ ગયો હતો. આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમો બનાવી જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે CF ઠાકોર અને તેમના ડ્રાઈવર PC બેચરભાઈ ઘેમરભાઈ, આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એક ચેકિંગ કરવા ગયા હતા, જેમાં આ ઈસમ અમને સૌપ્રથમ જણાવતું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે અને ધ્યાનમાં રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા. એ દરમિયાન મહેસાણા જોડે મોટી દાવ જે ગામ છે ત્યાં આવો એક ઈસમ મળી આવેલ હતો, જેની પૂછપરછ કરતા આ બાબતમાં એને જે ક્રોસ વેરીફાઈ કરતા અને જેને હતો તે બાબતમાં આ ઈસમ પાસે તેમને જાણવા મળેલું હતું કે એ ગત રાત્રિએ જે રક્ષાબંધન આગલા દિવસે એ કુસ્કલ જે બસ સ્ટેશન છે ત્યાં રોકાયો હતો અને જે બાબતે તેમને પરપ્રાંતિય જે ઈસમ હતા બે, જે ટોટલ 3 ઈસમો હતા, એમના જોડે ઝઘડો એને થયો હતો. જે ખાસ ઘટનાનો જે બનાવ બન્યો હતો એનું જે મૂળ હેતુ હતું કે આ જે 3 ઈસમો ત્યાં વાતચીત કરી હતા, જેમાં આ જે વ્યક્તિ જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માજીરાણા, ઉંમર વર્ષ 50 અને જે ભંગારનો ધંધો કરે છે, એને બસ સ્ટેશનમાં ઊંઘતા ખલેલ પહોંચતી હતી. એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં 3 ગુના દાખલ થયેલા છે, એને આવેગવેશ ત્યાં જઈને 3 ઉપર હુમલો કર્યો હતો, જેમાંથી 2 ઈસમો જે પરપ્રાંતીય ઈસમો છે નાસી ગયા હતા, જેમાં જે એક ઈસમ જેનું મરણ થયું છે જેનું નામ છે દીપક કુમાર સોનુકુમાર પરમેશ્વર લોઢી રાજપૂત, રહે ઉત્તર પ્રદેશ, જેના માથા પર જે રેડિયમ પટ્ટી જે હાઈવે પર જે ખાસ કરીને રોડનું સાઇન બોર્ડ હોય છે એ રેડિયમ પટ્ટી તોડીને એના